20-30 વર્ષથી અમે લોકો અહીંયાથી ધંધો કરી રહ્યા છે ઘડિયાળને વેપારનો. અને અમે જ્યારે સ્ટાર્ટિંગ કીધું હતું કે ભાઈ તમારે વર્ષ સુધી બંધ રાખવાનું આવશે આખો રોડ, પછી MOU બી કરવામાં આવ્યું હતું કે ભાઈ 1 વર્ષમાં તમને આખો રસ્તો ખોલી આપવામાં આવશે. પણ જે કોન્ટ્રાક્ટરોના જે કામોના લીધે ચાલુ નહીં બરાબરથી, અને બીજા હજી 8 મહિના 9 મહિનાનું હજી વધારી આપો, અને એ હજી 19 મહિના થઈ ગયા પણ હજી રસ્તો ચાલુ થયો નથી. ને હવે એમ કહી રહ્યા છે કે અમે તમને ખાલી 3 મીટર રસ્તો આપશું અને 3 મીટર રસ્તામાં તમારે કામ ચલાવવું પડશે. અમારો તો ધંધા એકદમ બંધ જ થઈ ગયા છે ટોટલી. માણસો બી છે એટલા બધા, એ લોકોને બી રોજી રોજગારના વાંધા થઈ ગયા છે, ઘણી તકલીફો પડી રહી છે બધી રીતે. એમ 80 થી ઉપર 80-90 વર્ષ 80-90 દુકાનો છે અને 1.5 થી 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ સુધી હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી અને એ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે, એવું કંઈ દેખાતું નથી. એમ ને હજી લાગતું નથી કે હજી 1 વર્ષ સુધી રસ્તો ખુલશે. એ હિસાબથી હવે ખબર નહીં, માંગણી કરી રહ્યા છે કે અમે લોકોને કે વલ્ટર બી બંધ કરી રહ્યા છે અને તન પર ધંધો કરી રહ્યો છું. અને લાસ્ટ તમારે છેલ્લા 2 કરોડનું ટર્નઓવર જે અમે કરતા હતા, આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્નઓવર 30 લાખ રૂપિયા પર આવી ગયા છે. અને જે સરકાર જે અમને જે કોમ્પેન્સેશન આપે છે એ પણ સંતોષકારક નથી. અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે. એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજીરોટી, અમારી પોતાની દુકાન ગુડવિલનો એક સવાલ આવીને ઊભો રહ્યો છે. અમે શું કરશું, અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી. બીજી વાત કે SMC એ ફક્ત 2 વર્ષની પરમિશન આપી હતી કે JR કુમાર સાથે 2 વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેધરી આપી હતી. આજે એક કામ પણ લગભગ એમ સમજો કે 10 થી 20% જ કામ થયું છે અને હવે કેટલા વર્ષ કામ ચાલશે એની પણ કોઈ ખાતરી નથી. એટલે મહેરબાની કરીને અમારું કોમ્પેન્સેશન ચાલુ રાખો અને જે હાલમાં મળે છે એમાં અમને વધારો પણ કરી આપો, જેથી અમને અમારું પોતાનું અને અમારા સ્ટાફ મેમ્બરોનું બેંકના હપ્તાઓ અમે સહેલાઈથી સારી રીતે ભરી શકીએ. ટોટલી લગભગ 80 આસપાસ વેપારીઓ છે અને 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે. અને હાલમાં જે કંઈ આ 2 ચોમાસા અમે પસાર કર્યા છે એના અંદર એટલી બધી ગંદકીઓ થઈ છે કે નહીં પૂછો વાત. અમારી દુકાનમાં જવા માટેનો રસ્તો ફક્ત 2 ફૂટનો છે અને હાલમાં તેઓ જે કંઈ રસ્તો આપવા માંગે છે એ પણ સંતોષકારક નથી. એટલે ગ્રાહકો કેવી રીતે આવી શકશે એ એક મોટો પ્રશ્ન છે.